2 મહિનાથી અમે ફ્રેન્ચાઇઝીનો પ્લાન બહાર મૂકેલો છે અને એમાં 11થી પણ વધારે ફ્રેન્ચાઇઝીઓ અમે સેલ કરી છે. ઘણા બધા લોકોના કોલ અત્યારે પેન્ડિંગ છે. તો ફ્રેન્ચાઇઝી જે હેન્ડલ કરે છે એવા આનંદભાઈ જે મેનેજર છે એમને મારે એક પ્રશ્ન કરવો હતો કે આનંદભાઈ શું કામ આપણી ફ્રેન્ચાઇઝી લોકોને લેવી જોઈએ? તો અત્યારે લોકો 1.5 લાખનો ફોન લઈ લે છે. અમે એટલી જ ઓછી કિંમતમાં અમે ફ્રેન્ચાઇઝી આપીએ છીએ, જેમાં લાઈફ ટાઈમ બેકએન્ડ સપોર્ટ આપીએ છીએ. બરાબર, ધંધો ચાલુ કરવા માટે જેટલી જરૂરિયાતની વસ્તુઓ છે એ બધી જ આપીએ છીએ, જેમ કે છે બિઝનેસ લાઇસન્સ, સીએનો સપોર્ટ છે, ડિજિટલ માર્કેટિંગ સપોર્ટ છે, એવી લગતી બધી જ જેટલી ધંધાની આપણે જરૂર છે એ બધી વસ્તુઓ આપણે એમને આપીએ છીએ. કોણ વ્યક્તિ અથવા કયો વ્યક્તિ આપણી ફ્રેન્ચાઇઝી લઈ શકે? ઇન્વેસ્ટર્સ માટે તો ઘણા બધા રસ્તાઓ ખુલ્લા છે, પણ જે લોકોને પાસે ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે એ લોકો આપણી સાથે જોડાઈને કામ કરી શકે. ત્યાં આગળ બેઠેલો વ્યક્તિ આપણી ફ્રેન્ચાઇઝી લઈને કામકાજ કરી શકે. ઓલ ઓવર ઇન્ડિયામાંથી કોઈ પણ વ્યક્તિ જેમને પોતાનો ધંધો કરવો છે એ લોકો આપણી સાથે જોડાઈને કામ કરી શકે. 100% આનંદભાઈ, કારણ કે ગુજરાતની અંદર ફ્રેન્ચાઇઝીઓ ઘણા બધા લોકો ત્યારે આપે છે, પણ ખાસ વાત એ છે કે આપણે બહુ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં આપણી ફ્રેન્ચાઇઝી લઈને વ્યક્તિ કામકાજ કરી શકે. આપણી ફ્રેન્ચાઇઝી લઈને વ્યક્તિ શું શું સર્વિસ આપી શકશે? આપણી ફ્રેન્ચાઇઝીમાં ટોટલી ફાઇનાન્શિયલ સર્વિસીસ એમને આપવાની રહેશે. પોતાના વિસ્તારમાં જ્યાં પણ એ લોકો ધંધો કરવા માંગે છે ત્યાં લોનની સર્વિસ આપવાની રહેશે, સિવિલ ઇમ્પ્રુવમેન્ટની સેવાઓ આપવાની રહેશે અને ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટની સેવાઓ આપવાની રહેશે. કોઈ વ્યક્તિને આપણે ફ્રેન્ચાઇઝી લેવી હોય તો આપણે કોન્ટેક્ટ કઈ રીતે કરી શકે? નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. એના સિવાય અમારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને ગૂગલમાં પણ અમારા પેજ છે, તો ત્યાંથી પણ અમને કોન્ટેક્ટ કરી શકે. કોઈને ઓફલાઈન વિઝિટ કરવી હોય ત્યાં આવવાનું? અમદાવાદ આશ્રમ રોડ સિટી ગોલ્ડની સામે આપણી મેન બ્રાન્ચ છે, ઓફિસ છે, તો ત્યાં પણ તમે વિઝિટ કરી શકો છો.